જીપીએસસી ની એડવર્ટાઇઝ નંબર 5 માં જે 213 વાળી જગ્યા છે એમાં 2026-27 ની જગ્યા છે. એમાં સિલેબસ ખાસ કરીને ગુજરાતીનો પણ બદલો છે અને GS 1, 2, 3, 4, 5 માં પણ બદલો છે. એ લોકોએ યુપીએસસી ની પેટર્ન મુજબ કરવા પ્રયત્ન કર્યો છે. યુપીએસસી માં જે રીતના સિલેબસ છે એ જ રીતના જીપીએસસી માં કરવા પ્રયત્ન કર્યો છે. ઇનડાયરેક્ટલી જીપીએસસી માંથી એ લોકો યુપીએસસી ના કેન્ડિડેટ તૈયાર કરવા માંગતા હોય હસમુખ પટેલ સર, એવું લાગે છે. સંપૂર્ણ યુપીએસસી નો સિલેબસ છે તે બેઠો લઈ આવ્યા છે. યુપીએસસી માં 20 પ્રશ્ન છે, અહીંયા તમારે 15 જ પ્રશ્ન છે. યુપીએસસી માં 20 પ્રશ્નો હોય છે. ટોટલ 250 ગુણનું પ્રશ્ન પેપર છે. 10 માર્કના પ્રશ્ન 10 પ્રશ્ન છે એ 15 માર્કના છે અને 5 પ્રશ્ન છે એ 20 માર્કના છે. આમ જોવા જઈએ તો 15 માર્કના પ્રશ્ન છે ને એમાં તમને 10 થી 12 મિનિટનો ટાઈમ મળે અને જે 20 માર્કના પ્રશ્ન છે એમાં તમને 12 થી 15 મિનિટનો ટાઈમ મળે જો તમે ગણતરી કરો તો. પણ જો તમને આવડતા હોય એ પ્રશ્ન પહેલા લખી અને એવી રીતના કરો તો ટાઈમ મેનેજમેન્ટ કરી શકો. શબ્દ મર્યાદા પણ ઓછી છે, 150 શબ્દો અને 200 શબ્દો. આમ તો જીપીએસસી માં તમને જો 10 માર્કનો પ્રશ્ન હોય તો 3 પેજ આપે છે અને 15 માર્કનો પ્રશ્ન હોય તો 4 પેજ આપે છે. અમુક કેન્ડિડેટ 4 પેજ પણ લખે છે, અમુક 3 પેજ લખે છે. તમે પ્રોપર કોપીનું એનાલિસિસ કરો, જે પ્રશ્ન પાછા આપેલા છે જે ટોપરના, એમના પેપરનું એનાલિસિસ કરો તો તમને મેથડ સમજાઈ જશે. સિલેબસની અંદર યુપીએસસી માં પણ સેમ સિલેબસ છે GS 1 ની અંદર અને જીપીએસસી માં પણ કરવા પ્રયત્ન કર્યો છે. 3 વિષય લીધા છે: ઇતિહાસ છે, વારસો છે અને ભારતીય સમાજ. આ 3 ટોપિક લીધા છે. સેમ યુપીએસસી માં પણ આ 3 ટોપિક જ છે. બાકી સિલેબસ છે એ ઇતિહાસમાં જે પહેલા આપણે ભણતા હતા એ જ સિલેબસ છે, એમાં કોઈ ચેન્જીસ કરવામાં આવ્યો નથી. જે આપણે અગાઉ ઇતિહાસનો જોઈ ગયા એ જ. ટોટલ GS 1 માં 15 થી 17 ટોપિક છે. ટોપિકની અંદર પછી સબ ટોપિક ને તમે કેવી રીતના તૈયારી કરો છો તેના ઉપર આધાર. સિંધુ સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. જો તમે તૈયારી કરવા સ્ટાર્ટ કરો અને તમે ફ્રેશર હોય તો સૌથી પહેલા તમારે ટોપિક વાઇઝ તમારી પાસે મટીરિયલ હોવું જોઈએ. આ પહેલી શરત છે. સિંધુ સભ્યતા છે તો સિંધુ સભ્યતાની આર્થિક, સામાજિક, રાજનીતિક, સ્થાપત્ય, આ બધાનું તમારી પાસે ટોપિક વાઇઝ મટીરિયલ હોવું જોઈએ. મટીરિયલ પણ 1 થી 2 પેજનું જ બનાવવું અને ખાલી કીવર્ડ જ લખવા, બધું લખવા બેસવું નહીં. બીજું, તમારી પાસે પીવાયક્યુ એનાલિસિસ હોવું જોઈએ. યુપીએસસી અને જીપીએસસી આ બંનેના પીવાયક્યુ નું એનાલિસિસ હોવું જોઈએ. યુપીએસસી ના પીવાયક્યુ વેબસાઇટ ઉપરથી મળી રહેશે તમને અને જીપીએસસી ના પીવાયક્યુ યુવા પબ્લિકેશનની એક બુક છે તેમાંથી. એમાં યુપીએસસી ના પણ પીવાયક્યુ છે અને ટોપિક વાઇઝ છે તો તમને સરળ રહેશે. તો આ પીવાયક્યુ તમને એનાલિસિસ અહીંથી મળી જશે. બીજો ટોપિક છે પ્રાચીનથી અર્વાચીન કાળ સુધી ગુજરાત અને ભારતનો, ખાસ કરીને ગુજરાતના પ્રશ્નો પણ જીપીએસસીમાં વધારે પૂછાય છે તો એના પર વધારે ભાર આપવો. વહીવટી, સામાજિક, આર્થિક અને ધાર્મિક ક્ષેત્રના મહત્વપૂર્ણ વિકાસ. ત્રીજું છે ભક્તિ આંદોલન. જો તમે આખો સિલેબસ જોવો, યુપીએસસી અને જીપીએસસી ના પીવાયક્યુ જોવો તો તમને 8 થી 10 ભક્તિ આંદોલનના પ્રશ્ન બંનેમાંથી જોવા મળશે. તમે આ પ્રશ્નનું એનાલિસિસ કરો, એના પરથી તમે તમારી નોટ 1 થી 2 પેજની નોટ બનાવી લો તો તમને સરળ રહેશે. 19મી સદીમાં ભારત અને ગુજરાતના આર્થિક સુધારણાઓ, ખાસ કરીને ગુજરાતના પણ પૂછાય છે, ગઈ જીપીએસસીમાં પણ હતા. આશરે 18મી સદીથી મધ્ય ભાગ સુધીના સ્વતંત્રતા સુધીના અર્વાચીન ભારતનો ગુજરાત સહિતના ઇતિહાસ, મહત્વપૂર્ણ ઘટનાઓ, વ્યક્તિત્વો અને અન્ય બાબતો. આ સ્વતંત્રતા ચળવળના 2 ટોપિક છે. આઝાદીની ચળવળના વિવિધ તબક્કાઓ, દેશના વિવિધ ભાગમાં થયેલા મહત્વનું યોગદાન અને યોગદાન આપનારા વ્યક્તિઓ. આ બેનની આઝાદીની લડત છે તો એ પણ એક ટોપિક છે. અને મહાગુજરાત આંદોલન, મેં અગાઉ જેમ કીધું એમ મહાગુજરાત આંદોલન છે તો એના પીવાયક્યુ જોઈ લેવાના, પછી એના ઉપરથી 2 પેજનું મટીરિયલ બનાવી લેવાનું. 2 પેજથી વધારે મટીરિયલ બનાવવાનું નહીં, કોઈ પણ ટોપિકનું. ટોપિક લાંબો હોય તો વાત અલગ છે. આમાં પણ જોઈ લેવાનું વધારેમાં વધારે મૌર્ય યુગ છે, ગુપ્ત યુગ છે, દક્ષિણના જે રાજવંશો છે એના પ્રશ્ન વધારે પૂછાય છે. ખાસ કરીને કોઈ રાજા, કયા રાજા પછી કયો રાજા આવ્યો, એવી કોઈ માહિતી તમારે યાદ રાખવાની નથી. તમારું ઇનર એનાલિસિસ છે એના ઉપરથી તમે પ્રશ્ન કરી શકશો. દાખલા તરીકે કોઈ સામાજિક વ્યવસ્થા પૂછીએ તો એમાં સ્ત્રીની સ્થિતિ કેવી હતી, અસમાનતા કેવી હતી, જાતિ વ્યવસ્થા કેવી હતી, વર્ણ વ્યવસ્થા કેવી હતી, ધાર્મિક પ્રસંગો કેવા હતા, સમાજમાં કઈ કઈ બાબતો આવે, એક સંયુક્ત પરિવાર હતું કે કેવું હતું,
તો એ બધામાં કોમન પોઈન્ટ જ રહેશે. તમે એવી રીતના એક ટોપિક ઉપરથી બધાની માહિતી કવર કરી શકો. બીજો વિષય છે સાંસ્કૃતિક વારસો. ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ખાસ કરીને પૂછે છે, તો એના ઉપર વધારે ભાર રાખવો. પ્રાચીન કાળથી સ્ટાર્ટ કરીને અર્વાચીન કાળ સુધીના કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પો, સ્થાપત્ય, સંગીત અને નૃત્ય. યુપીએસસીમાં ઘણા ખરા પ્રશ્નો છે, જીપીએસસીમાં પણ છે. આ બધી ગુજરાતની બાબતો છે. ગુજરાતના જીવન પરંપરાઓ, મેળાઓ, ઉત્સવ, ખાણીપીણી, પોશાક, તીર્થ સ્થળો, વારસાને લગતા સ્થળો, પર્યટનો, ગુજરાતના આદિવાસી, તટીય આદિવાસી અને અન્ય સમુદાયની વિશેષતા. આ પણ આઈએમપી છે. આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછે છે. તીર્થ સ્થળો વિશે પણ હાલમાં પ્રશ્ન પૂછે છે. ગાંધીજીના વિચારો અને તેની પ્રસ્તુતતા, એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. આ છે સાંસ્કૃતિક વારસો. આમાં પીવાયક્યુ એનાલિસિસ કરી લેવાનું, એના ઉપરથી તમારી રાઇટિંગ સ્કિલ જોઈ લેવાની. પીવાયક્યુ એનાલિસિસ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેમાંથી પ્રશ્ન પૂછે છે. ગમે એવો પ્રશ્ન આવે તો આપણે લખી શકીએ. ભારતીય સમાજ, આ એક આપણા માટે નવો વિષય છે. ભારતીય સમાજ જે યુપીએસસીમાં છે, પણ આપણે જીપીએસસીમાં હાલ એકાદ વર્ષથી જ આવ્યો છે. ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ અને એની વિવિધતાઓ. મુખ્ય લાક્ષણિકતાઓમાં પ્રાદેશિક, ભાષાકીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક વિવિધતાઓ. સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે? તો સમાજમાં એકતા, સામાજિક વિભાજન, કૌટુંબિક માળખું. પહેલા સંયુક્ત કુટુંબ હતું, વિભક્ત કુટુંબ આવ્યા, સિંગલ પેરેન્ટ્સ આવ્યું, લિંગ આધારિત ભૂમિકા આવી, વૃદ્ધજનો આવ્યો. આ પહેલો ટોપિક છે. બીજો ટોપિક છે મહિલાઓ, સમાજ અને વિકાસ. મહિલાઓ, સમાજમાં મહિલાઓની બદલાતી ભૂમિકાઓ, મુદ્દાઓ, ઉકેલો, રણનીતિઓ અને લિંગની વિવિધ સ્તરે નિર્ણય લેવામાં તેની ભૂમિકા. આ મહિલાઓની ભૂમિકા છે. આમાંથી જીપીએસસીમાં 2 થી 3 પ્રશ્ન પૂછાયેલા છે. એમાં મારા એનાલિસિસ પ્રમાણે ખાસ કરીને ઉદ્યોગમાં જે મહિલાઓ હોય, વિજ્ઞાન ટેકનોલોજીમાં જે મહિલાઓ હોય, અંતરિક્ષ ક્ષેત્રમાં જે મહિલાઓ હોય, એમાં 3 થી 4 મુદ્દાઓ. રમતગમત ક્ષેત્રમાં જે મહિલાઓ છે, 3 થી 4 મહિલાઓને યાદ રાખી લેવી અને તેના કાર્યસિદ્ધિ યાદ રાખી લેવી, એટલે તમે ગમે તેવો પ્રશ્ન આવે તો લખી શકો. સામાજિક પડકારો, વંચિત વર્ગના ઉત્થાન માટેના પગલાઓ એક ટોપિક છે. બીજું છે સાંપ્રદાયિકતા, પ્રાંતવાદ અને બિન સાંપ્રદાયિકતા, એના કારણો, પરિણામો અને નીતિગત પ્રભાવ. આમાં તમે યુપીએસસીમાં જોશો તો 15 થી 20 પ્રશ્ન પૂછાયેલા છે. તમે એનાલિસિસ કરો તો એના ઉપરથી તમારે તમારી નોટ્સ બનાવી શકો. વૈશ્વિકીકરણ, વૈશ્વિકીકરણની અસર કેના ઉપર? સંસ્કૃતિ ઉપર, આર્થિક ક્ષેત્ર ઉપર, સામાજિક જીવન ઉપર એનો પ્રભાવ. વૈશ્વિકીકરણ પામેલા વિશ્વમાં બદલાતી જીવનશૈલી, ઉપભોક્તાવાદ અને બદલાતી મૂલ્ય વ્યવસ્થા. આમ તો 2 ટોપિક છે, પણ આ છે વૈશ્વિકીકરણનો મુદ્દો. આપણા માટે તદ્દન નવો ટોપિક અને ગર્વ લેવા જેવી બાબત કે ગુજરાતી પ્રવાસી સમુદાયની ભૂમિકા એને પૂછી છે. એનું યોગદાન અને પ્રભાવ પૂછ્યું છે. સ્થાનાંતરનું સ્વરૂપ છે. ગુજરાતની સમાજમાં વૈશ્વિક હાજરી છે. ગુજરાતી સમુદાયનું સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક યોગદાન. આ વિશે એને પૂછ્યું છે. આ થયું GS1. જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.